અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને ભૂવારાજ યથાવત રહ્યો છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે કરવામાં આવેલ કરોડો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું હોય તેમ એક બાદ એક રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે। રસ્તાના કામોમાં રખાયેલી ઘોર બેદરકારી હવે વાહન ચાલકો માટે જીવનું જોખમ બની છે। સુરતના વ્યસ્ત ગણાતા ડિંડોલી રોડ પર એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ। ડિંડોલી 4 રસ્તા પાસે અચાનક જ આખો રોડ પત્તાના મહેલની જેમ બેસી ગયો। રસ્તાની વચ્ચોવચ્ચ મહાકાય ભૂવો પડી જવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલ એક મોટો ભારે ભરખમ ટ્રક આ ખાડામાં ફસાઈ ગયો। ટ્રકનું ટાયર અને અડધો ભાગ રોડની અંદર ગરકાવ થઈ જતા 4 રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચોમાસાની શરૂઆતમાં જો ડિંડોલી જેવા મુખ્ય માર્ગો બેસી જતા હોય તો આગળ આખું ચોમાસું કેવી રીતે નીકળશે તેવો સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે। નબળી ગુણવત્તાના રોડ કામોના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। હાલમાં તો તંત્ર દ્વારા ટ્રકને બહાર કાઢવાની અને રસ્તા પર બેરિકેડિંગ કરવાની કામગીરી કરવામાં આવી। સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। શહેરમાં સામાન્ય ખાડા કે ભૂવા પડવાની ઘટના તો સામાન્ય બની ગઈ છે। છેલ્લા 15 દિવસમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં આખા રોડ ધસી જવાની 4 થી 5 મોટી આઘાતજનક ઘટનાઓ સામે આવી છે। આ ઘટનાઓની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે રસ્તાઓ તૂટવાની કે બેસી જવાની રેન્જ 100 મીટરથી લઈને છેક 700 મીટર સુધીની જોવા મળી છે। માત્ર 2 અઠવાડિયાના ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આખા મુખ્ય માર્ગો જમીનમાં ગરકાવ થઈ જતા સ્માર્ટ સિટી સુરતના આયોજન અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।